ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 32 બુધવાર. અલગજી કહે છે કે નિરંજન, આ બધી લીલા જે ભક્તિમાં વાણિજ્ય વૃત્તિ કરે છે તેને ક્યારેય ન સમજાય. હા, એ પોપટ પંડિતની માફક સમજાવી શકે ખરા, પણ માત્ર વેખરીથી. પણ પોતાનાથી કોઈ વિશેષ નથી તેમ તેના અહંકારને કારણે તે પોતે જ સમજી શકતા નથી. શ્રી વાસુદેવને વાડીમાં પ્રથમ દર્શને જ પ્રથમવાર દેવ સાથે વાર્તાલાપ થયો. આ એ જ દેવાવતારનું દર્શન કરાવે છે. નહીં તો આટલા વર્ષોમાં કેટલાય પૂજાધિકારીઓ, કેટલાય ભક્તો આવ્યા ને ગયા, કેમ કોઈને આવું દર્શન કે વાર્તાલાપ ન થયો? ને માત્ર વાસુદેવને જ કેમ? શ્રી વાસુદેવને નિમિત્ત કરીને ભગવાન અને ભક્તનો સંબંધ કેવો હોય અને ભક્તને ભગવાનના દર્શન કરવાની કેવી ઉત્કંઠા હોય છે તે બતાવે છે. શ્રી વાસુદેવની સમીપથી શ્રી નારાયણ અદૃશ્ય થયા અને શ્રી વાસુદેવનું અંતઃકરણ ગભરાઈને ખિન્ન થઈ ગયું. ત્યારે તેમને વિચાર આવ્યો કે શ્રી દત્ત પોતે જ પધાર્યા ને મેં તેમના શ્રીચરણ પકડ્યા જ નહીં. તેનું તેમને ખૂબ દુઃખ થયું. મનોમન શ્રી દત્ત દયાધનની અકળ લીલાનું ગાન કરવા લાગ્યા. પોતાના અપરાધની માફી માંગી. શ્રી વાસુદેવ મંદિરમાંથી પાછા મઠમાં પધાર્યા. શ્રી ગોવિંદ સ્વામી અને મૌની સ્વામીને બનેલો બધો જ વૃત્તાંત કહ્યો. ગોવિંદ સ્વામીએ કહ્યું, એ જ શ્રી દત્ત હતા, એમાં કોઈ શંકા નથી. ત્રણેય જણ અંદરો અંદર આધ્યાત્મિક વાતો કરતા શયન માટે સૌ છૂટા પડ્યા. શાસ્ત્રી બુવા પણ તેમના શયન સ્થાને જઈ સૂઈ ગયા. પ્રાતઃકાલમાં જ તેમને સ્વપ્ન આવ્યું. ભગવાન શ્રી દત્તના અદ્ભુત અકલ્પ્ય મનહર શણગાર સજીને મદન મનોહર મૂર્તિ નિહાળી ભૂલી હું તનનું એ ભાન પ્રગટ થયા. તુરત જ શ્રી વાસુદેવ પ્રેમથી તેમના ચરણ પકડે છે. શ્રી દત્તે તેમને કહ્યું, હે ભક્તરાજ, મેં તને આજે પ્રદક્ષિણા વખતે દર્શન આપ્યું હતું. હવે આ સમયે હું તને મંત્રોપદેશ કરું છું, તે ગ્રહણ કર. શ્રી દત્તે વાસુદેવ પાસે 3 વાર મંત્રોચ્ચાર કરાવ્યો અને પછી કહ્યું કે આ મંત્રનો વિસ્તારપૂર્વક વિધિ તું ગોવિંદ પાસેથી લખી લે છે. આમ આજ્ઞા આપી શ્રી દત્ત અંતર્ધ્યાન થઈ ગયા. નિરંજન કહે છે કે હે અલગજી, મને હજી એ નથી સમજાતું કે આવું કેમ બને? જો શ્રી દત્ત ભગવાન વાસુદેવને 3 વાર મંત્રોચ્ચાર કરાવી શકતા હોય તો શું તે મંત્રોચ્ચારની વિધિ ન સમજાવી શકે અને તે વિધિ માટે ગોવિંદ સ્વામી પાસે મોકલવાની વાત કરે? તેમને આટલી વાત કરવાનો સ્વપ્નમાં સમય મળ્યો તો પછી મંત્રોચ્ચારની વિધિ સમજાવતા શું એમને મોડું થવાનું હતું? અલગજી કહે છે કે ભગવાનની એ તો મોટી નમ્રતા છે, એ તો એની મોટાઈ છે, એ તો એની મહાનતા છે કે પોતે સકળ વિદ્યા વિધિના સમર્થ સર્જક હોવા છતાંય પોતાના ભક્તને કેવા મહાન કહેવડાવે છે. આ જ બતાવે છે કે પોતાના ભક્તની કેવી સિદ્ધ ઉપાસના છે કે ભગવાનને તેનો ગર્વ થાય છે. ભક્ત ભગવાનના ગુણગાન ગાય એ તો લૌકિક જગતની વાત છે, પણ ભગવાન ભક્તના ગુણગાન ગાય તે કેવી અલૌકિક લીલા છે. શ્રી રામ ભગવાન છે અને શ્રી હનુમાનજી તેના દાસ છે. શું શ્રીરામ એટલા શક્તિશાળી ન હતા કે પોતે જ લંકા પર વિજય કરી શકત? જેમણે નાની વયે જંગલમાંથી ઘણાએ માયાવી રાક્ષસોને હણી નાખ્યા હોય
તેમના માટે તો રાવણ એક રમકડું હતું. પોતે સર્વશક્તિમાન હોવા છતાંય તેમણે પોતાના હૃદયસ્થ ભક્ત હનુમાનજીને જ બધો યશ આપ્યો. એટલું જ નહીં, પોતાની પત્ની, પોતાનો ભાઈ અને પોતે એ ત્રણેયનો જયકાર કરતા આજે પણ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી પોતાની સાથે પોતાના ભક્તનો, પોતાના દાસાનુદાસના સમર્પિત ભાવની શરણાગતિને કારણે તેના સમરૂપ, તેમાં તદ્રુપ થયેલા ભક્તનું ગાન ભગવાન પોતે જ કરાવે છે. આ જ તેની મહાનતા છે. શ્રી દત્ત ભગવાન અંતર્ધ્યાન થયા બાદ શ્રી વાસુદેવજી તેના વિરહમાં વિચારતા શ્રી દત્તનું ધ્યાન કરવા લાગ્યા. સૂર્યોદય થતાં જ પોતાના નિત્યકર્મમાંથી પરવારીને મઠમાં ગયા. શ્રી ગોવિંદ સ્વામીએ શાસ્ત્રી બુવાને જોતાં જ કહ્યું, તમને શ્રી દત્તે જે મંત્ર ઉપદેશ્યો છે તેનો વિધિ આ પુસ્તકના અમુક પાના પર જોઈને તમારા હાથે એ મંત્ર વિધાન લખી લો. આમ કહીને હસતા હસતા તેમને પુસ્તક આપ્યું. શ્રી વાસુદેવજી વિચાર કરવા લાગ્યા કે ગોવિંદ સ્વામી એ જ શ્રી દત્ત ભગવાન છે. અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. બંને એક જ દેવના એક સમાન બનતા જ્ઞાન ગોષ્ઠીમાં આત્મજ્ઞાનની વાતો કરવા લાગ્યા. નરસોબાવાડીમાં પ્રથમ દર્શનની અનુભૂતિ, બંને સમર્થ સ્વામી સાથેનો વાર્તાલાપ. શ્રી દત્ત દર્શન કરી વાસુદેવ પાછા માણગાંવ પધાર્યા. માણગાંવના શુદ્ર અને ભૂતની સાધનાના દ્રષ્ટાંતથી સાધકોને સમજાવ્યું કે ભૂત વિદ્યાથી સાધકને તત્કાળ સિદ્ધિ મળે છે, પણ છેવટે તે પરવશ બની જાય છે. ગીતામાં હરિએ કહ્યું, ભજે જે મને જેહ, પામે તેવી તે ગતિ, ના એમાં સંદેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 109 દોહરો 94. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.